હમણાં જ હવે 12 જૂનના દિવસે જે પ્લેન ક્રેશની ઘટના આપણે બની હતી અને એમાં પણ તમારો એક વિડીયો ખૂબ વાયરલ થયો હતો કે કોઈ મોટા નેતાનું મોત થશે, તો આવી આગાહીઓ ક્યાંક તમને પણ હચમચાવે છે? अहमदाबाद में हुए विमान हादसे में गुजरात के पूर्व मुख्यमंत्री विजय रूपाणी का भी निधन हो गया। हाँ, ये आगाहीओना હું અલગ અલગ ફેઝ પાડતો હતો। આસુરી સંપત્તિના યોગ, પછી ઉગ્રતાના યોગ, એવી રીતે ગ્રહોમાંથી ગ્રહોના કયા કારણ છે, કયા સંયોજન થાય છે, આ બધાના યોગના કારણે કેવી ઘટનાઓ બને એ હું તબક્કાવાર સોપાન વાઇઝ કરતો હતો। પરંતુ આ આગાહી જે છે એ બધું બનાવો તો બનતા જ હોય છે, પણ ઘણી વખત આ આગાહીઓ સ્ફોટક બની જાય, એટલે એ આગાહીઓમાં હવે મેં આ આગાહીઓ ઓછી થાય એમ મારું માનવું છે। કંઈક જરૂરી હોય એટલી આગાહી કરવી।